મનુ અને સતરૂપા. આપણે બધા કોના સંતાન છે તમને કોને ખબર છે? કાલ હાથ ઊંચો કરો. આપણે કોના સંતાન છે કોઈને ખબર છે? કોના? હા, ઘણા તો કે દામજીબેન ને શાંતાબેન ના. અરે ઈ નહીં ભાઈ, આપણા બાપાના 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 બાપા બાપા એના બાપા એના બાપા એના બાપા પેઢીઓની પેઢીઓ જોઈએ ને તો આપણે મનુ અને સતરૂપા. સતરૂપા. સત એટલે શું? સતરૂપા. સત એટલે શું અને રૂપા એટલે સતરૂપ, જેના 100 રૂપ છે. એટલે સ્ત્રીઓને છે ને 100 રૂપ હોય, એમાં 10 રૂપ પુરુષોને ખબર છે, બાકીના 90 નથી ખબર. સતરૂપા 100 રૂપ છે સ્ત્રીઓના, અલગ અલગ પ્રકારના. અમુક 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 ટાણે નાગણ થઈ જાય, અમુક ટાણે વાઘણ થઈ જાય. માફી ચાહું છું, આ તો કોઈ પાસેથી સાંભળેલું છે ને એ જ બોલું છું. આપણું તો હવે કઈ છે જ નહીં. મનુ અને સતરૂપાને 3 દીકરી છે. આકૃતિ દેવહૂતિ પ્રસૂતિ. આકૃતિ સુચિ ઋષિ સાથે, દેવહૂતિ કરદમ ઋષિ સાથે અને પ્રસૂતિને પ્રજાપતિ દક્ષિણ સાથે એના લગ્ન કર્યા છે. 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉત્તમપાદ. સિદ્ધપુરમાં કરદમ ઋષિનો આશ્રમ છે. કરદમ ઋષિ ત્યાં તપ કરે છે. પ્રભુ પ્રસન્ન થયા. તપ કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થાય. કોઈકને વહેલા થાય, કોઈકને મોડા થાય, પણ રાહ જોવી ખરી. ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થયા, ભગવાનને જોઈ અને આંખમાંથી દાડ 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 આંસુ મંડા પડ્યા. એ ભગવાનને જોઈને પ્રસન્ન થઈને આંખમાંથી જે હર્ષના આંસુ નીકળ્યા, ત્યાં જે સરોવર બન્યું એનું નામ બિંદુ સરોવર છે. પ્રભુ કહે માગો. માગો. શું જોયું? ભગવાન પ્રસન્ન થાય ને એટલે માગવાનું તો સામેથી જ કે, આપણે ન કેવું. અને ભગવાનને ખબર ન પડે કે આપણે શું જોઈ છે તો ભગવાન હેનો. એક જણો એક ફકીર બાદશાહની પાસે ગયો, તો બાદશાહ તો આમ બેઠો તો બંદગી કરતો હતો. તો બંદગી કરતો હતો ને તો થોડી વારમાં ફકીર પાછો નીકળી ગયો. તો દરવાને પૂછ્યું, કા હુઆ? कुछ नहीं मिला, कुछ मांगा? तो मैं कहाँ मांगू का कि मैंने देखा तो बादशाह बंदगी कर रहा था और खुदा ताला से कह रहा था, हे भगवान मेरा राज्य बढ़ा दे, हे भगवान मेरा खजाना बढ़ा दे, हे भगवान मेरा ये कर दे. ये ભિખારી છે, એની પાસે હું ભીખ માગીને હું કરું? એ બીજાની પાસે માંગતો હતો. 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉત્તમપાદ. સિદ્ધપુરમાં કરદમ ઋષિનો આશ્રમ છે. તપ કરે છે. મેં વાત કરી એમ બિંદુ સરોવર થયું છે. પ્રભુ કહે મનુ તેની પુત્રી તમને પરણાવશે. ભગવાન તમે માગવાનું કહો છો ને તો મને એક કામ કરો, હું સત્સંગી પત્ની આપો. કેવી પત્ની? કેવી પત્ની? સત્સંગી. તમને ખબર છે બધાને? સ્ત્રીને ધર્મપત્ની શું કામ કહેવામાં આવે છે? કારણ કે બેનો વધારે ભક્તિ કરે છે. જો તમે અત્યારે અહીંયા જો બહાર બેઠ્યું છે, એમ ફરતી ફરતી બધી બેનનું જ છે. અને ભાઈડાવ જુઓ, હે તાળી તો પાડો, તમારી હારું તો તાળી પાડો એકવાર. વધારે વધારે ભગવાનની ભક્તિ કરે, ધર્મ તરફ વધારે ઝુકાવ હોય એને ધર્મપત્ની કહેવાય. તમે કોઈ ધર્મ પુરુષ જોયો? પુરુષ ધર્મ જોયો? ધર્મપતિ, ધર્મનો ભાઈ જોયો હોય? મને એવી પત્ની આપો, સત્સંગ કરે. હું એક વાત કહી દઉં વચ્ચે. અમારે એક બાપુ કથા કરીને બેઠા હતા. સાંજે ઉતારા ઉપર એક જણો આવ્યો, પગે લાગ્યો. બાપુ મારી એક ઈચ્છા છે. શું? કથાકારને કહે ઓલો ભાઈ, શું? મને એક એવો દોરો બનાવી દો, એવો દોરો બનાવી દો કે હું મારી પત્નીને બાંધો ને તો હું કહું એમ કરે, મારું કહ્યું માને. તો ઓલા કથા કરે, આજુબાજુ જોયું, આમ કોઈ છે નહીં ને અહીંયા. શું જોઈ તારે? કે
કે એવો દોરો બનાવી દો કે મારી પત્નીને બાંધું ને તો હું બધું કહું એમ કરે, મારી હારે ઝઘડો ન કરે, શાંતિથી મને જીવવા દે, કથાકાર કે કોઈને કહેતો નહીં. એવો દોરો બનાવતા જો મને આવડતો હોય ને તો હું તને ના આપું, પેલો બનાવીને હું મારી ઘરવાળીને બાંધું, કમથી કમ શાંતિથી જીવું તો ખરો. એવી પત્ની આપો જે સત્સંગી હોય. ભગવાન કહે છે મનુ તેની પુત્રી આપશે અને હું તમારે ત્યાં ભગવાન રૂપે જન્મ ધારણ કરીશ, પુત્ર રૂપે આવીશ. આશ્રમ મનુ ભગવાન, સતરૂપા અને દેવહૂતિ આ ત્રણેય આશ્રમમાં આવે છે. એટલે કરદમ ઋષિ ત્રણેયને માટે આસન પાથરે છે. જુઓ બેનો, પતિવ્રતા સ્ત્રી કેવી હોય, ત્રણેયને માટે આસન પાથરા છે. દેવહૂતિને એમ થયું કે આ તો મારા પતિ થનારા છે, આની પાસે મારે સેવા કરાવાય નહીં, મને પાપ લાગે. પણ હવે ન બેસું તો એનું અપમાન થાય. એટલે એ દેવહૂતિ આસનની બાજુમાં બેઠા નીચે અને જમણો હાથ એણે આસન ઉપર રાખ્યો. એટલે પોતાના પતિનું પણ માન જણવાનું, ઋષિનું પણ માન જણવાનું અને મર્યાદા પણ ભંગ ન થઈ. આનું નામ સ્ત્રી કહેવાય, એટલું યાદ રાખજો. લગ્ન થઈ ગયા છે. 12 વર્ષ પછી દેવહૂતિ કહે છે ભગવાન આપે મને વરદાન આપવાનું કીધું તો હવે તો આપો. 12 વર્ષ થઈ ગયા, ફૂંકાઈ ગઈ. માગો દેવી શું જોઈ છે, મને બાળકનું દાન આપો. 100 વર્ષમાં ઋષિની ત્યાં 9 દીકરીઓ થઈ. એ 9 ભક્તિ. 1 વર્ષ પછી ગર્ભમાં નારાયણ પધાર્યા છે, ભજન કરે છે અને તપના બળે કપિલ ભગવાનનો જન્મ થાય છે. બોલીએ કપિલ ભગવાન કી જય.